ભીખા દારૂડિયા, તારી આંખને શું ના હતું? તારી પાસે ગાય ભેંસોને 100 વીઘા જમીન પણ હતી. તું ભીખા સમજી જાને. મારા કબે તારો તું કોણ? મુંબઈનો બાદશાહ. ભીખા તને ભાન બાદ છે કે નહીં? ભીખો દારૂ મરી ગયો, ભીખો દારૂડિયો મરી ગયો. ભીખા ઉભો થા, ભીખા ઉભો થા. દાદા પણ મારી કાકરાની સિલકોડીને આબાના રસની શું ખબર? કાલે આખું ગામ સભામાં હતું. તું કેમ ના આવ્યો? 10 જણાએ પ્રતિજ્ઞા પણ લીધી છે કે હવે દારૂ નહીં પીવે. તું પણ પ્રતિજ્ઞા લઈ લે. દાદા સભા મારી તારા મા બાપને તો આપ રાખ. જોડે ભાઈ રાજપાટમાં આવી છે. ગામનું ખાવ ગામની આખે દારૂ બરબાદ કરી નાખે છે. અને આ ભીખલો જંગલ હોય ત્યાં મંગલ કરે છે. દાદા દીકરાએ પણ તને છોડી દીધું. બીજામાં 1 જ રૂપિયો સવારમાં કામે ગયો અને 20 ની કડકથી નોટ આપી. એમાંથી 15 ની પોટલી પીધી, 5 વધ્યા અને 4 ની મિરાજ લાવ્યો અને રૂપિયો વધ્યાની બીડી પીધી. એ માચીસ લે લો, બીડી લે લો, સિગરેટ લે લો. ઓ તારી આ તો ભીખલો દારૂડિયો ઉધારે માંગશે, મારે નથી કરવાનું. અરે પીગલા, તું દારૂ કેમ પીવે છે? તારું મગો લાય. દારૂ તો એક ને બે પી. પોલીસ આવશે તને લઈ જશે. कदों में तो पिया करता हूँ, मैं कदों में तो पिया करता हूँ, चलती राहों में भी पी ले. એ ભીખા, ભીખા આવો આવો આવો. મને ઓળખે? હું કોણ? મુંબઈનો બાદશાહ. ભીખા તારી જિંદગી તો જો બરબાદ થઈ જાય. તારા નાવ રંગ બધો પથરા પડે છે. તારી જિંદગી મારાથી નથી જોવાતી ભીખા ભાઈ. તારા ગલ્લાના તારા તૂટશે તારા. તું મારા ગલાડા તારા તોડે તો તને પોલીસ લઈ જશે. દાદા તારા જ ગલ્લાના તારા તૂટશે. ગલ્લો તોડી નાખ્યો તો. તારા કૂતરા ગધેડા જેવા તને ખબર પડે છે તું દારૂ પી પીને ચોરી કરું છું અને લોકોના ગલાના તારા તોડું છું? ઉઠાવાને આમ. તમારી પોલીસ સ્ટેશનની સોગંદ કહું છું, મેં કોઈનો ગલ્લો નથી તોડ્યો. જા સોગંદવાળી એ પણ પોલીસ સ્ટેશનમાં. સાહેબ મારા ગામમાં 100 વીઘા જમીન છે, મારી ગાયો ભેંસો છે, બધું જ છે. મારું ખોટું હોય તો અમારા ગામના સરપંચને બોલાવો. કોન્સ્ટેબલ જાઓ, સરપંચ સાહેબને બોલાવો. જીવે છે જિંદગી બોલો સરપંચ. સરપંચી બોલો સરપંચી. હવે આને ઓળખો છો? હા સાહેબ, આ તો ભીખો દારૂડિયો છે. દારૂ પીને ચોરી કરે છે. સાહેબ હું કદી ચોરી કરું? આ તો કાલે દારૂ પીને ચોરી કરી જ છે ને. મારું ખોટું હોય તો મારા ભાઈને બોલાવો. કોન્સ્ટેબલ જાઓ, ભીખાના ભાઈને બોલાવો.
નમસ્તે સાહેબ. નમસ્તે માસ્તર. તમે આને ઓળખો છો? આ તો બોલવાની સારો માણસ છે. આને તો અમારી શાળામાં પાણીની રૂમ બંધાઈ હતી, પણ કર્મ કે દારૂના નશે ચડી ગયો. સાહેબ હું ચોરી કરું છું તેની સાક્ષી પૂરો. ભીખાભાઈ, એમ થોડી સાક્ષી પુરાય. તમે દારૂ પીઓ છો. દારૂ પીનારની બુદ્ધિ નાશ થાય છે. દારૂ એ બુદ્ધિનો વિનાશ છે. ગીતામાં પણ કહ્યું છે. મારું ખોટું હોય તો મારા ભાઈને બોલાવો. કોન્સ્ટેબલ જાઓ ભીખાના ભાઈને બોલાવેલા. નમસ્તે. તમે આને ઓળખો છો? આ દારૂ પીએ છે, ચોરી કરે છે અને લોકોના ગલાના તારા તોડે છે. એકવારના મારા પિતા જ્યારે પિતા હતા ત્યારે બધું સારું ચાલતું હતું, અને આ જ્યારથી નશામાં ચડી ગયા છે ત્યારથી જ કશું નથી રહ્યું. અને એકવાર મારી મા બીમાર હતી, ત્યારે દવાખાનાના પૈસા ન હતા, ત્યારે આના લીધે તો મારી મા પણ મરી ગઈ. અને મારું જૂઠું હોય તો તેના પુત્રને બોલાવો. કોન્સ્ટેબલ જાઓ ભીખાના પુત્રને બોલાવેલો. નમસ્તે. તમે આને ઓળખો છો? હા આ દારૂ પીએ છે, ચોરી કરે છે અને લોકોના ગલાના તારા તોડે છે. પુત્ર ધર્મનો પણ એક નિયમ હોય છે. જ્યારે પોતાના પિતા પુત્રને સારું શિક્ષણ અને સારા સંસ્કાર આપે છે, જ્યારે આવનારા દિવસે કઈ રીતે જીવવું એ પણ શીખવાડે છે. પણ મારે તો નીચે જવાના દાડા આવ્યા છે. મારે અને મારા પિતા વચ્ચે કોઈ સંબંધ નથી. જેના ગલાના તારા તોડ્યા હતા એમને પણ બોલાવો. કોન્સ્ટેબલ જાઓ શેઠને બોલાવેલો. નમસ્તે સાહેબ. નમસ્તે. પણ નિર્દોષ છે એને સાચી પૂરું છે કે એવો ચોરી નથી. એને સબક શીખવાડવા માટે મારા ગલાના તારા તોડ્યા હતા. હું કેમનું માની લઉં? પણ નિર્દોષ છે. મને ગર્વથી ભીખા તારી પર કે તું નિર્દોષ છું, પણ તું આ દારૂનો નશો ક્યારે છોડી? સાહેબ હું આજથી જ પ્રતિજ્ઞા લઉં છું કે દારૂ નહીં પીવું, અને જે દારૂ પીતા હશે તેમના ઘરનું પાણી પણ નહીં પીવું. સાહેબ પણ એક વાત કહું, મારા જોડે 100 વીઘા જમીન હતી, એ પણ ગીરે મૂકી દીધી. ગાયો ભેંસો હતી એ વેચી દીધી. મારા જોડે કશું જ નથી. ભગવાનને એક જ પ્રાર્થના છે, મારો છોકરો પાછો આપી જાય. પિતાજી, પિતાજી, મારો દીક. સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા મંગળપુર. અમે ધોરણ 9ના વિદ્યાર્થી આજે નશાબંધી વિશે નાટક રજૂ કર્યું છે. આપણને દારૂ પીવો જોઈએ નહીં. દારૂ આપણા શરીરને નુકસાન કરે છે. દારૂ પીવાથી પિતા અને પુત્ર વચ્ચેનો પણ સંબંધ રહેતો નથી.